નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો લેક્ચરની અંદર આપણે ભણીશું પ્રકરણ નંબર 6નો બીજો ભાગ. પહેલો ભાગ જેમાં સમન્સ વિશે જોગવાઈ હતી એ આપણે જોઈ લીધું છે, કલમ નંબર 63થી લઈને 71 સુધી. અને હવે જોવાનું છે વોરંટ વિશે, જે 72થી લઈને 83 સુધી છે. તો હવે એને સમજવાનું છે, ફટાફટ જોઈ લઈએ. તો આરોપીને સમન્સ મોકલવામાં આવ્યું અને વ્યક્તિ હાજર નહીં થતો તો કોર્ટ એને પકડવા માટે વોરંટ બહાર પાડી શકે છે. એને કહેવામાં આવે છે ધરપકડનું વોરંટ. તો એ ધરપકડના વોરંટ વિશે જોગવાઈ છે અહીંયા. ધરપકડનું વોરંટ કલમ નંબર 72થી લઈને કલમ નંબર 83 સુધી. તો 72થી સ્ટાર્ટ થાય છે. ધરપકડના વોરંટનો નમૂનો અને તેની મુદત, જેવી રીતે સમન્સનો નમૂનો આવ્યો તો પહેલા જ કલમ નંબર 63માં, એવી જ રીતે અહીંયા શરૂઆત થાય છે. તો એનો નમૂનો વિશે ચર્ચા કરેલી છે. તો કોઈ પણ વ્યક્તિને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે કોર્ટનો સત્તાવાહી ફરમાન એટલે કે વોરંટ. કોઈ પણ વ્યક્તિને પકડીને સમન્સમાં ડાયરેક્ટ બોલાવ્યું હતું કે આવી જાઓ, વ્યક્તિ નથી આવતો તો પછી પકડીને કોર્ટ સમક્ષ હાજર કરવા માટે વોરંટ બહાર પાડશે. આ સંહિતા હેઠળ કોર્ટે કાઢેલું ધરપકડનું દરેક વોરંટ અદાલતના પ્રમુખ અધિકારીના સહી સિક્કાવાળું લેખિત હોવું જોઈએ અને તેના ઉપર અદાલતના સિક્કો હોવો જોઈએ. તો કોણ બહાર પાડી શકશે વોરંટ? તો યાદ રાખજો, કોર્ટ. ત્યાર પછી આવું દરેક વોરંટ કાઢનાર કોર્ટ તેને રદ કરે ત્યાં સુધી અથવા તે બજાવવામાં ન આવે ત્યાં સુધી તે અમલમાં રહે છે. તો એટલું યાદ રાખજો કે એ ક્યાં સુધી અમલમાં રહે છે? તો કોર્ટ તેને રદ ન કરે ત્યાં સુધી અથવા તે બજાવવામાં ન આવે ત્યાં સુધી તે અમલમાં રહે છે. તો આ એનો એક નમૂનો થયો. ત્યાર પછી જામીનગીરી લેવાનું ફરમાવવાની સત્તા. તો હવે સમન્સમાં દર્શાવેલ વ્યક્તિ હાજર નહીં થયો તો શું કરવામાં આવશે? વોરંટ કાઢવામાં આવ્યું. તો વોરંટ કાઢવામાં આવે તો પહેલો કયો વોરંટ હોય ખબર છે? જામીન લાયક વોરંટ. જામીન લાયક વોરંટમાં શું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ, કોર્ટને એવું લાગે કે વ્યક્તિ હાજર થઈ શકે ખરા પણ અમુક કારણસર એ હાજર ન થઈ શક્યો હતો તો એને જામીન લાયક વોરંટ પહેલાં મોકલશે. જામીન લાયક વોરંટ અંતર્ગત જે પોલીસ અધિકારી એની ધરપકડ કરે એ પોલીસ અધિકારી એને તાત્કાલિક જામીન પર છોડી દેશે, એ શરતે કે ભાઈ નેક્સ્ટ ટાઈમ જ્યારે બોલાવવામાં આવે ત્યારે હાજર થઈ જજો. બરોબર? તો એના જ વિશે જોગવાઈ છે. કોઈ વ્યક્તિની ધરપકડ કરવા માટે વોરંટ કાઢનારી અદાલત પોતાની વિવેક બુદ્ધિ અનુસાર તે વોરંટ ઉપર શેરો કરીને એવું ફરમાવી શકશે કે જો તે વ્યક્તિ નિર્દિષ્ટ સમય અને ત્યાર પછી અદાલત ફરમાવે ત્યાં સુધી તે અદાલત સમક્ષ હાજર રહેવા માટે પૂરતા જામીન સાથે મુચરકો આપે તો જે અધિકારી વોરંટ બજાવવા આપ્યું હોય તે એવી જામીનગીરી લઈને તે વ્યક્તિને કસ્ટડીમાંથી છોડી શકશે. તો એ જ વસ્તુ લખ્યું છે કે કોઈ વ્યક્તિને ધરપકડ માટે વોરંટ કાઢનારી અદાલતને એવું લાગે પોતાની વિવેક બુદ્ધિ અનુસાર તે વોરંટ ઉપર શેરો કરીને એવું ફરમાવી શકશે કે જો તે વ્યક્તિ નિર્દિષ્ટ સમયે અને ત્યાર પછી અદાલત ફરમાવે ત્યાં સુધી તે અદાલત સમક્ષ હાજર રહેવા માટે પૂરતા જામીન સાથે મુચરકો આપે તો જે તે અધિકારીને વોરંટ બજાવવા આપ્યું હોય તે એવી જામીનગીરી લઈને તે વ્યક્તિની કસ્ટડીમાંથી છોડી શકશે. તો એ વસ્તુ યાદ રાખજો મગજની અંદર કે પહેલાં જે વોરંટ મોકલશે કયા ટાઈપનો વોરંટ મોકલશે? જામીની વોરંટ. જામીની વોરંટ હોય તો એને જામીન પર તાત્કાલિક છૂટી જશે વોર્નિંગ આપીને કે જ્યારે બોલાવીએ ત્યારે હાજર થઈ જશે. ઓકે, પછી નેક્સ્ટ આવે છે વોરંટ બજાવવા માટે કોને મોકલવું તે બાબત. તો કોને વોરંટ બજાવવા માટે મોકલી શકાય છે? તો યાદ રાખજો, વોરંટ બજાવવા માટે એક કે તેથી વધુ પોલીસ અધિકારીને બજાવવા માટે આપવું જોઈએ. તો ધરપકડનું વોરંટ સામાન્ય રીતે એક કે તેથી વધુ પોલીસ અધિકારીઓને બજાવવા માટે આપવું જોઈએ. પણ તેવું વોરંટ તરત જ બજાવવાની જરૂર હોય અને તરત જ પોલીસ અધિકારી મળી શકે તેમ ન હોય તો તે કાઢનાર અદાલત બીજી કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓને બજાવવા માટે આપી શકશે. તો પોલીસને તો વોરંટ બજાવવાનો સત્તા તો છે જ, પણ પોલીસ સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિ પણ એ વોરંટ બજાવવા માટે એને આપી શકાય
છે અન્ય કોઈ વ્યક્તિને કે ભાઈ પોલીસ હાજર નથી તો અન્ય કોઈ વ્યક્તિ પણ વોરંટ બજાવવા માટે એને આપી શકાય છે. એ અદાલતને સત્તા આપેલી છે આ કલમ અંતર્ગત. તો ફરીથી કે ધરપકડનું વોરંટ સામાન્ય રીતે એક કે વધુ પોલીસ અધિકારીઓને બજાવવા માટે આપવું જોઈએ, પણ તેવું વોરંટ તરત જ બજાવવાની જરૂર હોય અને તરત જ કોઈ પોલીસ અધિકારી મળી શકે તેમ ન હોય તો તે કાઢનાર અદાલત બીજી કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓને બજાવવા આપી શકશે અને તે વ્યક્તિઓને વોરંટ બજાવવું જોઈએ. તો જે વ્યક્તિને આપે એને વોરંટ બજાવવું જોઈએ. કોઈ વોરંટ એકથી વધુ અધિકારીઓ કે વ્યક્તિઓને બજાવવા આપ્યું હોય ત્યારે તેઓ તમામ અથવા તેમાંમાંથી કોઈ એક કે વધુ કે વ્યક્તિ કે બજાવી શકશે. એટલે કે જેને આપ્યું હોય એ તે તમામ બજાવી શકશે. વોરંટ કોઈ પણ વ્યક્તિને બજાવવા આપી શકે, તો પોલીસ સિવાય અન્ય કોઈ વ્યક્તિને પણ બજાવવા આપી શકે એના વિશે સ્પષ્ટ જોગવાઈ છે અહીંયા. કોઈ નાસી છૂટેલા ગુનેગારને, દોષિત ગુનેગારને બિનજામીની ગુનાનો જેના ઉપર આરોપ હોય અને તે ધરપકડ ટાળી રહેલ હોય તે વ્યક્તિને પકડવા માટે કોઈ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ પોતાના સ્થાનિક હુકુમતની હદમાં કોઈ પણ વ્યક્તિને વોરંટ બજાવવા આપી શકશે. તે વ્યક્તિએ તે વોરંટની લેખિત પહોંચ આપવી જોઈએ અને જેને પકડવા માટે તે કાઢ્યું હોય તે વ્યક્તિની જમીન કે તેની દેખરેખ હેઠળની બીજી મિલકતમાં તે હોય અથવા તેમાં તે પ્રવેશે તો તેણે વોરંટ બજાવવું જોઈએ. તો યાદ રાખો કે અન્ય વ્યક્તિને પણ આપી શકાય અને અન્ય વ્યક્તિ પણ એના જમીન વગેરેમાં દાખલ થઈને એને ધરપકડ કરી શકે છે. જેને માટે તે વોરંટ આપ્યું હોય તે વ્યક્તિને પકડવામાં આવે ત્યારે તે વોરંટ સાથે નજીક પોલીસ અધિકારીને તે સોંપી દેવો જોઈએ. તો પછી જેમ જ એ વ્યક્તિ જે સામાન્ય પોલીસ નથી, સામાન્ય માણસ છે, એને ધરપકડ કરવા માટે આપી હોય તો એ વ્યક્તિ જો ધરપકડ કરે છે તો આરોપીને તાત્કાલિક નજીક પોલીસ સ્ટેશનમાં એને સોંપી દેવો જોઈએ. કયા કલમમાં જોગવાઈ છે? કલમ 75માં. તો કલમ 74માં જોગવાઈ છે કે પોલીસ સિવાય અન્ય વ્યક્તિ, પોલીસને અને અન્ય વ્યક્તિને પણ આપી શકાય અને 75માં અન્ય વ્યક્તિ માટે સ્પેશિયલ જોગવાઈ છે. દાખલા તરીકે મારા વિસ્તારની અંદર અથવા મારા કોમ્પ્લેક્સની અંદર કોઈ વ્યક્તિનું ધરપકડ કરવાના છે અને એ વ્યક્તિ કોઈ સમયે આવતો હોય તો હવે દરેક સમયે પોલીસ ત્યાં હાજર ના હોય તો પછી કોઈ વ્યક્તિ બાંયધરી આપતો હોય કે હું એની ધરપકડ કરીશ તો એ વ્યક્તિને લેખિતમાં પહોંચ આપશે અને પછી જેમ જ એ વ્યક્તિ આવે તાત્કાલિક હું જઈને એને પકડી શકું છું અને પકડીને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી શકું. કયા કલમ મુજબ? 75 મુજબ. ઓકે. પોલીસ અધિકારીનો બજાવવા આપેલ વોરંટ. કોઈ પોલીસ અધિકારીને બજાવવા આપેલું વોરંટ જે અધિકારીને આપ્યું હોય અથવા જેના નામનો શેરો હોય તે અધિકારી તે વોરંટ ઉપર બીજા પોલીસ અધિકારીના નામનો શેરો કરે તે અધિકારી તેને બજાવી શકશે. તો જે પોલીસ અધિકારીને આપ્યું હોય એ બીજા અધિકારીને પણ શેરો મારીને આપી શકશે કે જાઓ તમે બજાવો, તો એ અધિકારી પણ બજાવી શકશે. કયા કલમ મુજબ? 76 મુજબ. 77 વોરંટનો સારાંશ જણાવવા બાબત. તો જેની ધરપકડ કરવાની હોય એને વોરંટનો આખું સારાંશ જણાવવું પડશે, શું લખ્યું છે વોરંટમાં, અને જરૂર પડે તો એને બતાવવું પણ પડશે. તો એ જ લખ્યું છે કે ધરપકડનું વોરંટ બજાવનાર પોલીસ અધિકારીએ અથવા અન્ય વ્યક્તિએ જેને પકડવાની હોય તે વ્યક્તિને વોરંટનો સારાંશ જણાવવો જોઈએ અને તે વ્યક્તિ માંગે તો તેને તે બતાવવું પણ જોઈએ. કલમ 78 પકડાયેલ વ્યક્તિને વિના વિલંબે અદાલત સમક્ષ લઈ જવા બાબત. તો આરોપીની જ્યારે ધરપકડ કરવામાં આવી હોય, વ્યક્તિની જ્યારે ધરપકડ કરવામાં આવી હોય તો જેટલું જરૂરી જણાય તેટલી જલ્દી એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું પડે. વધુમાં વધુ સમય કેટલું આપવામાં આવે? 24 કલાકનો, જે આપણે કલમ નંબર 58માં જોયું હતું કે ધરપકડનું વોરંટ બજાવનાર પોલીસ અધિકારીએ બિનજરૂરી ઢીલ કર્યા વિના જે અદાલત સમક્ષ પકડાયેલ વ્યક્તિ રજૂ કરવાનું કાયદા મુજબ તેના માટે જરૂરી હોય તે અદાલત સમક્ષ તેને લાવવી જોઈએ. પરંતુ કોઈ પણ કેસમાં એવો વિલંબ ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટ અદાલત સુધી પહોંચવા માટે જરૂરી પ્રવાસનો સમય બાદ કરતાં 24 કલાકથી વધુ હોવું જોઈએ નહીં. તો પ્રવાસનો સમય બાદ કરીને 24 કલાક કરતાં વધુ સમય ન હોવો જોઈએ, એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી દેવું પડે. વોરંટ બજાવવાનું સ્થળ ક્યાં બજાવી શકાય? સમગ્ર ભારતમાં કોઈ પણ સ્થળે વોરંટ બજાવી શકાય. તો ધરપકડનું વોરંટ ભારતમાં કોઈ પણ સ્થળે બજાવી શકાશે. હકુમત બહાર બજાવણી માટે મોકલેલું વોરંટ. તો હકુમત બહાર જો વોરંટ બજાવવાનું હોય
તો કોર્ટને મોકલશે, કોર્ટ જે છે એ કોર્ટને મોકલશે જે હકુમત બહારનો જે વોરંટ છે, અને તે સેમ પ્રોસિજર મુજબ વોરંટ બજાવશે. જો એ જ લખ્યું છે. વોરંટ કાઢનારી અદાલતની સ્થાનિક હકુમતની બહાર જે વોરંટ બજાવવાનું હોય તે અદાલત તે વોરંટ પોતાની હકુમતની અંદર કોઈ પણ પોલીસ અધિકારીને બજાવવા આપવાને બદલે જેની હકુમતની સ્થાનિક હદની અંદર તે બજાવવું હોય તે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કે કમિશનરને ટપાલ મારફતે મોકલી શકશે. તે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ કે કમિશનર તેના ઉપર પોતાના નામનો શેરો કરવો જોઈએ, અને જો શક્ય હોય તો આ સંહિતામાં અગાઉ જણાવેલ રીત તે વોરંટ બજાવણી કરાવવી જોઈએ. તો એ કોર્ટને મોકલી શકે, અથવા તો પોલીસને મોકલી શકે, અથવા તો કમિશનરને મોકલી શકે છે. જેની ઉપર વોરંટ કાઢ્યું હોય તે વ્યક્તિને પકડવા પછીની કાર્યવાહી. તો જેની ધરપકડ કરવા માટે આ વોરંટ કાઢ્યું છે એ પકડ્યા પછીને શું કાર્યવાહી કરવું જોઈએ? તો કાર્યવાહીમાં એવું છે કે ધરપકડનું વોરંટ જે જિલ્લામાં કાઢ્યું હોય તેની બહાર બજાવ્યું હોય ત્યારે વોરંટ કાઢનાર અદાલત સ્થળથી 30 કિલોમીટરની અંદર ન હોય તો, અથવા અદાલત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની અથવા જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની કે પોલીસ કમિશનરના સ્થાનિક હકુમતમાં ધરપકડ કરી હોય તેના કરતાં નજીક ન હોય તો પકડાયેલ વ્યક્તિને તેવા મેજિસ્ટ્રેટ કે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ અથવા કમિશનર સમક્ષ લઈ જવી જોઈએ. તો તાત્કાલિક જેની ધરપકડ કરી હોય એના સ્થાનિક હકુમતની અંદર એ પકડાયેલ વ્યક્તિને મેજિસ્ટ્રેટ કે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટની સમક્ષ લઈ જવી જોઈએ. કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી પોલીસ અધિકારીએ આવી ધરપકડ અંગે અને ધરપકડ કરાયેલ વ્યક્તિને જ્યાં રાખવામાં આવેલ હોય તે સ્થળની જાણકારી જિલ્લા અધિકારીને તરત જ આપવી જોઈએ. તો અધિકારીને જાણ કરીને તાત્કાલિક એના સમક્ષ લઈ જવી જોઈએ ધરપકડ કર્યા પછી. બસ એ જ જોગવાઈ કરવામાં આવેલ છે. એટલે પોલીસ અધિકારી તરીકે આરોપીની ધરપકડ કર્યા પછી જે મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવાનું હોય તે મેજિસ્ટ્રેટ સમક્ષ જેટલું જલ્દી જણાય તેટલી જલ્દી ત્યાં લઈ જવું જોઈએ. ત્યાંથી છેલ્લી કલમ કે પકડાયેલ વ્યક્તિને જેની સમક્ષ લઈ જવામાં આવે તે મેજિસ્ટ્રેટને કરવાની કાર્યવાહી કે પકડાયેલ વ્યક્તિને વોરંટ કાઢનારની કોર્ટ પકડવા ધારેલી વ્યક્તિ તે એવું જણાય તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અથવા કમિશનરના પહેરા નીચે વ્યક્તિને અદાલતની પાસે લઈ જવા ફરમાવી શકે છે. તો જે કોર્ટ છે એ કોર્ટ શું કરશે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ અથવા કમિશનરના પહેરા નીચે જે કોર્ટમાં એનું કેસ ચાલશે એ કોર્ટમાં એને મોકલવું જોઈએ. તો આ એક પ્રોસિજર આપેલું છે કે આરોપીની જ્યારે ધરપકડ કરવામાં આવે તો શું પ્રોસિજર હોવું જોઈએ. તો એ પ્રોસિજર હતું કલમ નંબર 72 થી લઈને 83 સુધી, જે અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ ભાગમાં જોઈશું ભાગેડું જાહેર કરવાની કાર્યવાહી અને મિલકત જપ્ત કરવાની કાર્યવાહી. આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.